જ્યારે કોઈ વ્યક્તિ સુસાઇડ કરે ત્યારે એના ફેમિલી મેમ્બર માટે એ સુસાઇડને એક્સેપ્ટ કરવું બહુ ડિફિકલ્ટ સાબિત થતું હોય છે. સ્ટડીઝ એવું કહે છે કે અગર કોઈ વ્યક્તિ સુસાઇડ કરે તો એના ફેમિલી મેમ્બર્સને એન્ઝાયટી, ડિપ્રેશન અને પીટીએસડી જેવી અલગ અલગ માનસિક બીમારી થવાની સંભાવનાઓ વધી જતી હોય છે. તો આવું ના થાય એના માટે 3 સિમ્પલ સ્ટેપ ભરી શકાય છે. પહેલું, તમારા ધર્મ પ્રમાણે જે બી રિચ્યુઅલ્સ હોય એને બરાબર ફોલો કરો. રિચ્યુઅલ્સ ફોલો કરવાથી તમારું મન હળવું થશે અને તમારી ગ્રીવિંગ પ્રોસેસ ઇઝી થઈ જશે. સેકન્ડ થિંગ, આ જે તમે વ્યક્તિ ગુમાવ્યું છે એના વિશે તમારા ફેમિલી મેમ્બર અથવા તો તમારા ફ્રેન્ડ્સ જોડે ફ્રિકવન્ટલી વાત કરો. વાત કરવાથી તમારા જે ઇમોશન્સ છે એ વેન્ટિલેટ થશે અને એનાથી તમારું મન હળવું થશે. એન્ડ ધ થર્ડ થિંગ, અગર તમને એવું લાગે કે જો તમને એન્ઝાયટી, ડિપ્રેશન અથવા તો પીટીએસડી જેવા સિમ્ટમ્સ 2 અઠવાડિયાથી વધારે ટાઈમ માટે રહે છે તો તમારે સાયકાટ્રિસ્ટ અથવા સાયકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. થેન્ક યુ.